टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં ડિબેટ ઓફ ધ ડે સાથે. હું છું જુહી ગાંધી. જો તમારી આસપાસ કોઈ મોતને ભેટ્યું હોય કે પછી કોઈનું ઘર સળગી રહ્યું હોય તો તમે તે સમયે મીઠાઈ મંગાવીને ખાઓ ખરા? તમે કહેશો કે આ કેવો સવાલ છે? કોઈના દુઃખના સમયમાં કોઈ પણ વ્યક્તિ આવી મોજ તો ના જ કરે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ તો હદ પાર કરી નાખી છે. કોઈ દુશ્મન પણ જેવું કામ ના કરે એવું કામ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓએ કર્યું છે, જેની હકીકત સાંભળીને તમે પણ કહેશો કે અધિકારી સાહેબ જલસા નથી કરવાના, પણ સાવ એવા જલસા ન કરો કે જેમાં માનવતાના મૂલ્યો પણ નેવે મૂકી દેવામાં આવે. અત્યાર સુધી તો જંગલેશ્વરનું ડિમોલિશન ચર્ચામાં હતું. હવે ડિમોલિશન દરમિયાન થયેલો ખર્ચ પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક મહેમાનો જોડાવાના છે. સૌથી પહેલાં આપને ખાલી ખુરશી બતાવી દઈએ. રાજકોટથી અમે પ્રયત્ન કર્યો કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ અહીં બેસે, અમારી સાથે વાતચીત કરે, અમારા સવાલોનો જવાબ આપે. વિપક્ષમાંથી પણ મહેમાન જોડાવાના છે, એમના પણ કેટલાક સવાલો હશે, એમના સવાલોનો જવાબ આપે ભાજપ પ્રવક્તા. પણ અહીં રાજુભાઈ ધ્રુવે બેસવાની ના પાડી છે, એટલે એક ખુરશી ખાલી છે. આપને ખુરશી પણ ફરી એકવાર બતાવી દઈએ, કારણ કે અહીં ભાજપ તરફથી કોઈ પણ બોલવા માટે તૈયાર નથી. જે પ્રમાણે અનેક સવાલો ઊભા થયા છે, જે પ્રમાણે જંગલેશ્વરનું ડિમોલેશન ચર્ચામાં આવ્યું હતું, કારણ કે અહીં ગેરકાયદે બાંધકામો હતા જે દૂર કરવામાં આવ્યા હતા. ફરી એકવાર આપ ટીવી સ્ક્રીન પર જે ખુરશી જોઈ રહ્યા છો એ ખાલી છે, કારણ કે એ ભાજપ માટે અમે સ્પેશિયલ એ ખુરશી મૂકી હતી. ભાજપના પ્રવક્તા અહીં બેસે. રાજુભાઈ સાથે વાતચીત પણ થઈ હતી, તેમણે હા પણ પાડી હતી બેસવાની, પણ હવે અંતિમ મુમેન્ટ પર તેઓએ બેસવાની ના પાડી છે, એટલે એ ખુરશી અત્યારે ખાલી છે. બાકીના બે મહેમાનો આપણી સાથે થોડી વારમાં જોડાશે, એમની સાથે ચર્ચા આગળ વધારીશું. પરંતુ જંગલેશ્વરનું ડિમોલેશન ઘણી બધી રીતે ચર્ચામાં આવ્યું હતું. એક તો ઐતિહાસિક ડિમોલેશન ગણવામાં આવતું હતું જંગલેશ્વરનું, સાથે સાથે અહીં હજારોની સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત હતા, જેમણે જેટલા પણ ગેરકાયદે દબાણો હતા એ દૂર કર્યા. પણ હવે ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે લગભગ 27 લાખનું ભોજનનું બિલ, સાથે 6 લાખનો મંડપનો ખર્ચ મૂકવામાં આવ્યો છે, અને સાથે સાથે 12 લાખનું પાણીની જે બોટલ છે એનો ખર્ચ બતાવવામાં આવ્યો છે. હવે આટલો અધધ ખર્ચ કઈ રીતે થઈ શકે એ સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે, એમની સાથે વાતચીત કરી. પરસોત્તમ પીપળી આપણી સાથે જોડાયા છે, સામાજિક અગ્રણી છે તેઓ, અને રોહિતસિંહ રાજપૂત જોડાયા છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રોહિતસિંહ રાજપૂત કોંગ્રેસમાંથી છે. સૌથી પહેલાં રોહિતસિંહ આપની પાસે જાઉં, કારણ કે આરએમસીના કર્મચારીઓ અને અધિકારીઓ તો જાણે બધી લાજશરમ મૂકી ચૂક્યા છે એવું જોવા મળી રહ્યું છે. ભાજપ તરફથી પણ બેસવાના હતા રાજુભાઈ, પણ એમણે ના પાડી બેસવાની, એટલે એક ખુરશી પણ ખાલી છે અત્યારે. સૌથી પહેલાં તો ભલે ગેરકાયદે બાંધકામો હતા, પણ કોઈકના આશિયાના તો હતા. વર્ષોથી એ લોકો ત્યાં રહેતા હતા, વર્ષોથી તેમના સપના ત્યાં પૂરા થતા હતા, તેમના બાળકો ત્યાં રહીને ભણતા હતા, એ બધું થઈ રહ્યું હતું, ઘર તૂટી રહ્યા હતા. અને એવામાં અધિકારીઓ અને કર્મચારીઓ જે ખમણની જે આફત માણે, પછી ગાંઠિયા મંગાવે, મસાલા છાશ મંગાવે, અધધ ટી કોફી બધા બિલ સામે આવ્યા છે, અને પાણીનું તો 12 લાખનું બિલ. એટલે અહીં ક્યાંક ને ક્યાંક કટકી કરવામાં આવી હોય, ભ્રષ્ટાચાર થયો હોય એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ તરફથી શું કહેવામાં આવ્યું? બેન, જે રીતના રાજકોટ મહાનગરપાલિકામાં જંગલેશ્વરમાં જે અનેક ગરીબોના જે આશરા સીનવાયા હતા, અને જે આ ડિમોલિશનની જે પ્રક્રિયા હતી તેની અંદર રાજકોટ મહાનગરપાલિકાનો સ્ટાફ હોય, પોલીસ ફોર્સ હોય, પીજીવીસીની ટીમ હોય કે અન્ય કોઈ લેબર વર્ક હોય, આ લોકોને ચા પાણી નાસ્તો જમવાની અંદર રાજકોટની મહાનગરપાલિકામાં બેઠેલી ભાજપની પદાધિકારીઓના મીઠી નજર હેઠળ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે. જે પાણીની બોટલ હોલસેલની અંદર બજારની અંદર 2.5 રૂપિયા કે 3 રૂપિયાની અંદર મળે, તે ઓન પેપર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી એમ કહે છે કે અમે 8 રૂપિયામાં પાણીની બોટલ ખરીદી છે. જો 4800 કર્મચારીઓ 4 થી 5 દિવસ આ પ્રક્રિયાની હેઠળ હતા, તો એક વ્યક્તિને 8 જેટલી બોટલ જેટલો ખર્ચો દેખાડી, માત્ર પીવાના પાણીનો 12 લાખ જેટલો ખર્ચો દેખાડ્યો છે. તે જ રીતના કાજુ કતરી હોય, આ બધા કર્મચારીઓને જમવા માટેની તૈયાર ડીશ હોય,
એની અંદર 20-20 લાખ રૂપિયાના બિલ દર્શાવ્યા છે. તમે જે રીતના કીધું કે મંડપ સર્વિસના 6 લાખ રૂપિયા, તો એમાં કંટ્રોલ રૂમ અને ત્યાંના પોલીસ ફોર્સ માટે તડકો ન લાગે એ માટે નાના મોટા મંડપો ઉભા કરેલા હતા. કોઈ મોટો સામાજિક પ્રસંગ અથવા તો લગ્ન હોય તો તેમાંય 6 લાખ મંડપ સર્વિસનો ખર્ચ ન આવે. એટલે આ બધું તો ત્યારે બહાર આવ્યું કે અત્યારના રાજકોટ મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ એ જૂના પદાધિકારીઓનો દાવ લેવા નીકળ્યા છે, ત્યારે આ બધું બહાર આવે છે ધીરે ધીરે. એટલે જે પણ થયું છે, રાજકોટની જનતાએ જે ટેક્સ ભર્યો છે કે પોતાની પ્રાથમિક સુવિધાઓ મળે છે, તેના આમાં લોકોએ ખતબત્તો ભ્રષ્ટાચાર કર્યો છે. આમાં અનેક મોટા પદાધિકારીઓની મીઠી નજર, એટલે માની લો કે પાણીનો જે ખર્ચ હોય 3 લાખ, એમાં 3 લાખ એક પદાધિકારીનો ભાગ છે. જમવાનો જે ખર્ચ હોય કેટરસનો 20 લાખ રૂપિયા મૂક્યો છે, તેમાં માન જમવાનું 10 લાખ બિલ હોય તો 10 લાખ રૂપિયા કોને મળ્યા તેની તપાસ થવી જોઈએ. માત્ર મીડિયાની અંદર અહેવાલો આપી અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ નિવેદન આપે તે ન ચાલે. આ નાની એવી વસ્તુની અંદર જો આટલો ભ્રષ્ટાચાર થતો હોય તો વિચારી લો, દર વર્ષે 2200 કરોડનું બજેટ હોય તો આમાં મોટા મોટા પદાધિકારીઓ જે જૂના છે તેમને અમીર માર્ગ ઉપર કરોડોના બંગલા બાંધી લીધા. એટલે જે પણ થયું છે એ રાજકોટની જનતાના ટેક્સના પૈસાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે. અને અમે વિપક્ષ તરીકે માંગ કરીએ છીએ કે આમાં તપાસ કમિટી ગઠન થાય, જે પણ અધિકારી હોય પદાધિકારી હોય એની ઉપર છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવે. બિલકુલ. અગેન આપને બતાવી રહ્યા છે રાજુભાઈ ધ્રુવ, જેમની સાથે અમે વાતચીત કરી હતી અને અમારી ટીમ સાથે તેમણે બેસવાની હા પણ પાડી હતી, પણ અત્યારે ખુરશી ખાલી છે એટલે તેમણે જવાબો આપવાથી ઇનકાર કર્યો છે એવું સ્પષ્ટપણે જોઈ શકાય છે. ખુરશી અમે ખાલી જ રાખી છે કારણ કે એમનું નામ હતું અને અમે એમની સાથે વાતચીત કરવાના હતા, ચર્ચા કરવાના હતા, પણ તેમણે બેસવાની ના પાડી. રાજકોટ બીજેપીના નેતાઓ પાસે જાણે અમારા પ્રશ્નોનો જવાબ નથી. લાખોનો ખેલ કર્યા બાદ હવે નેતાઓ જવાબથી ભાગી રહ્યા હોય એવું સ્પષ્ટપણે જોવા મળ્યું છે. અમે હજુ પણ રાહ જોઈ રહ્યા છે કારણ કે 5:30 સુધીનો સમય છે, 5 થી 5:30 આપણી આ ચર્ચાનો સમય છે. હજુ પણ જો એ બેસવા માટે તૈયાર થાય તો અમે એમને સ્વીકારીએ, અમે એમની સાથે વાતચીત કરીએ અને આ ચર્ચા આગળ વધારીશું. પરંતુ અત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી જોડાયેલા છે, પરસોત્તમ પીપળિયા. પરસોત્તમભાઈ, અંધેરી નગરી ને ગંડુ રાજા જેવી પરિસ્થિતિ રાજકોટમાં છે. આ બધું પ્રજાના પૈસે જ થઈ રહ્યું છે, પ્રજાના ટેક્સના પૈસે જ આ બધું થઈ રહ્યું છે, એટલે આમાં લગામ કસવી કેટલી જરૂરી છે? જુહીબેન, આ છે બિલ્ડિંગ છે અને એમાં જે આઇટમો દર્શાવવામાં આવી છે એ ખૂબ જ ગંભીર પ્રકારનો મુદ્દો છે. આ માત્ર આક્ષેપ તરીકે લઈ શકાય નહીં, કારણ કે આ એક અમાનવીયતાનો પણ મુદ્દો છે. જ્યારે લોકોના આશિયાનો પડી રહ્યા હોય, વૃદ્ધ માણસો કલ્પાંત કરી રહ્યા હોય, બૈરાઓ છાતી કૂટીને કકોળ કરી રહી હોય, છોકરાઓની માયુસી એના મોઢા ઉપર દેખાતી હોય અને ખૂબ જ માતમ જેવી સ્થિતિ હોય, ત્યારે કાજુ કતરી કે પછી બીજી અન્ય મીઠાઈઓ, ઢોકળા વગેરે વગેરે જે કાંઈ ડીશ છે એ પીરસવી શું વ્યાજબી છે? આ કોઈનો પ્રસંગ હતો? આ કોઈ સારો પ્રસંગ હતો કે ઉજવણીમાં આ વર્ષ પીરસી શકાય નહીં? આપણે મરણની જે ક્રિયા હોય છે, અંતિમ ક્રિયાઓ, એમાં પણ આવી વસ્તુ આપણે નથી પીરસતા. જ્યારે આ લોકોએ અમાનવીયતા દાખવી છે, જે કોઈ અધિકારી જવાબદાર હોય, આ ઓર્ડર કોને આપ્યો? આ જે મીઠાઈઓની પસંદગી કોને કરી? હું તો એ મોટા અમાનવીય છે અને આવા અમાનવીય અધિકારીઓને ફરજ ઉપર રહેવા દેવા જોઈએ નહીં. પૈસા કટકટાવ્યા નથી કટકટાવ્યા એ તો સમિતિ કહેશે, પણ અહીંયા સમિતિ પણ કોણ નિમે છે? કોર્પોરેશન નિમશે. કોણ નિમશે? કમિશનરને એ નિમશે. એટલે ઘરના ભુવન, ઘરના દાખલા અત્યાર સુધીમાં કોઈ કમિટીએ કોઈને દોષિત ઠેરવા હોય અને કોઈને કાઢી મૂક્યા હોય એવો એક કિસ્સો મને બતાવો. એટલે આ બધી સમિતિ કમિટી બધું નાટક હોય છે, એવું હકીકતમાં કાંઈ થતું હોતું નથી. એ માત્ર જે અત્યારે સળગી રહ્યો પ્રશ્ન છે એમાં ઓલવવાનું કામ કરશે, એ સિવાય કોઈ કમિટી કાંઈ કરી શકશે નહીં. વાત રહી જ્યારે પાણીની, એ તો બહુ મોટું આશ્ચર્યજનક છે. કોઈ પણ
200 ml લીટરની પાણીની બોટલ અમે વિતરણ કર્યું છે એટલે અમને ખબર છે. 2.5 થી માંડીને 3 રૂપિયા સુધીની આવે છે. સારી ક્વોલિટીની લ્યો તો 3 રૂપિયાની આવે છે. ચોરસ લ્યો અને હલકું જ પ્લાસ્ટિક હોય તો 2.5 રૂપિયાની આવે છે. આવી પાણીની બોટલો એને 12 લાખ રૂપિયા, એટલે 4 લાખ બોટલો આવી એવું કહેવાય. એટલે આ શક્ય બને ખરું? હું એમ કહું છું, રોજના 5,000 ને પાણી એને પાયું, એને 8 રૂપિયા બોટલનો ભાવ ગણ્યો, 3 ની બદલે 8 રૂપિયા, અને રોજ અને એક દિવસમાં 8 બોટલો પીધી, તોય 3,20,000 થી વધતું નથી. આ તો ખુલ્લો ભ્રષ્ટાચાર દેખાય છે. એટલે આમાં પ્રાથમિક રીતે જોઈએ તો આમાં કટકટાવ્યાનો આરોપ છે. ભલે પછી બિલ નામંજૂર કરવામાં આવી જુદી વસ્તુ છે, પણ એની જે માનસિકતા હતી કટકટાવવાની હતી તો સાબિત થઈ ગઈ. અત્યારે બિલ ચૂકવાયું નથી એટલે કટકટાવ્યા છે એવું ન કહી શકાય. પણ આ તો નરી આંખે દેખાય છે કે આને કટકટાવવાની માનસિકતા હતી. પણ સારું થયું કે અત્યારના જે શાસકો છે એમનું ધ્યાન ગયું અને એમને આ રોક્યું. હું તો એમને ધન્યવાદ આપીશ કે એને એક સારું કામ કર્યું છે બંને અધિકારીઓએ, મેયરે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને, કે ભાઈ આને પુનઃ વિચારણામાં લેવાનું કીધું છે. ચાલો પુનઃ વિચારણામાં લે એ બરાબર છે, પણ જેની માનસિકતા ખરાબ છે એની ઉપર તો કાર્યવાહી થવી જોઈએ. હવે આ બિલ મૂકનાર આ તો ગરકી ગયો તો શું થાત? પૈસા તો પ્રજાના હતા, ગરીબ લોકોના હતા. આજે પરસેવાની કમાણી થઈને કર ભરે છે માણસો, તો શું આના માટે ભરે છે? એટલે આ લોકોના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જવાબદારોને જવાબદારી નક્કી થવી જોઈએ. આ માત્ર અમાનવીયતાનો પ્રશ્ન સાથે ભ્રષ્ટાચારનો પણ પ્રશ્ન છે. એટલે મને એમ લાગે છે કે નવી બોડી છે એ આમાં કાંઈક કરશે, કારણ કે એને શરૂઆત તો કરી છે, સારી બાબત છે, પણ આવા અધિકારીઓને નસીહત પહોંચાડવા સુધી લઈ જવું પડશે, તો એક સમાજમાં સારો મેસેજ જશે. બિલકુલ. રોહિતસિંહ, આપની પાસે આવું, પરંતુ ફરી એકવાર અમારા દર્શકો જે હમણાં અમારી સાથે જોડાયા હોય એમને ખાલી ખુરશી વિશે પરિચય આપી દઉં. એ રાજુભાઈ ધ્રુવની ખુરશી છે, જેઓ ભાજપના પ્રવક્તા છે રાજકોટથી. એમની સાથે મારી વાત થઈ હતી અને એમને બેસાડવાની વાત થઈ હતી, એમની સાથે વાતચીત કરવાની, ચર્ચા કરવાની વાત થઈ હતી, પણ અંતિમ સમયે એમણે ના પાડી. હજુ પણ જો કે અમે રાહ જોઈ રહ્યા છે એટલે એ ખુરશી ત્યાં છે. રોહિતસિંહ, આ જે ખર્ચો થયો છે 27 લાખનો ભોજનનો ખર્ચ છે અને ઉપરાંતના જેટલા પણ રૂપિયા છે, લગભગ 46 જેટલી રાઉન્ડ ફિગર થાય છે. આટલામાં તો એક સારામાં સારા ગ્રાન્ડ લેવલના કોઈકના મેરેજ કરવાના હોય કે કોઈક પ્રસંગ પાર પાડવાના હોય ને તો આટલામાં પડી જાય. એટલે આપ વિચારો કે એક વારનું આટલું બિલ અત્યારે સામે આવ્યું છે. આ પહેલાં ભૂતકાળમાં તો કેટલી બધી વાર બની ગયું હશે જે આપણને ખ્યાલ નથી. એટલે એવી કેટલા ભ્રષ્ટાચાર થઈ ચૂક્યા હશે અને આવા કઈ કઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયા હશે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે. એ પણ હવે કદાચ બધો ડેટા બહાર કાઢવાની જરૂર છે. બેન, મારા વડીલ પરસોત્તમભાઈએ જે રીતના વાત કરી, એમને જંગલેશ્વરના ડિમોલિશનમાં પીડિતોની સાથે રહી, એમાં કાયદાકીય રીતના હોય કે સામાજિક રીતના પાણી જમવાની બધી વ્યવસ્થા પરસોત્તમભાઈ કરી. આવી રાજકોટની અનેક સંસ્થાઓએ જંગલેશ્વરના ડિમોલિશન દરમિયાન પીડિત લોકોની અને કર્મચારીઓને નાના મોટી જમવાની પાણીની વ્યવસ્થાથી માંડી અને આવા મંડપની અંદર આશ્રય આપ્યા અધિકારીઓ જે ડિમોલિશન કરનારને. એટલે જે પીડિત લોકોને સાથે અનેક સામાજિક સંસ્થાઓ જોડાયેલી હતી. એટલે આ ચર્ચામાં આપણે એટલે ધ્યાન દોર્યું કે જે રાજકોટ મહાનગરપાલિકાએ અધધો જે 46 લાખનો જે ખર્ચ દેખાડ્યો છે, જો આ આટલો બધો ખર્ચ દેખાડતો હોય તો એનો મતલબ એ થાય કે કોઈ સામાજિક સંસ્થાએ ત્યાં કોઈ કર્યું જ નથી. ઘણા બધા પોલીસ કર્મીઓને પાણીથી માંડી અને પરસોત્તમભાઈ જેવી સંસ્થાઓએ અનેક પ્રકારની સેવાઓ કરી છે. અને તમે જે રીતના વાત કરી કે આ તો એક માત્ર નાની એવી બાબત સામે આવી છે. 46 લાખની અંદર રાજકોટની અંદર બહુ ખૂબ હાઈ પ્રોફાઇલ કક્ષાના લગ્ન થઈ જાય, પરંતુ માત્ર ડિમોલિશન, આ તો એક ગરીબ પરિવારો માટે દુઃખનું આફત આવી પડી હતી. ત્યારે આ લોકોએ કાજુ કતરી અને ખજૂર રોલ ને આવા મોટા મોટા મીઠાઈઓ પ્રેસ કોન્ફરન્સની અંદર રાખી અને કીધું કે આમાં તો પત્રકારો જમી ગયા. એક પદાધિકારીએ ગઈકાલે પત્રકારોને કીધા કે હું ફોટો જાહેર કરવાનો છું. એટલે જે પ્રકારની જવાબદારી નક્કી થવી જોઈએ એ જવાબદારીને બદલે પાણીની બોટલના ખર્ચના 8 રૂપિયા અને કેટલી કાજુ કતરી ખવાયની એની સ્પષ્ટતા કરે છે. એટલે આ તો માત્ર એક ટ્રેલર છે. જો ભૂતકાળની અંદર જે જૂના પદાધિકારીઓ છે તેમણે જે મોટા મોટા પ્રોજેક્ટો અને જે મોટી ગ્રાન્ટો વાપરી છે તેમાં બહુ ઝીણવટપૂર્વક તપાસ કરે તો અનેક પદાધિકારીઓ વર્ષો સુધી જેલમાં રહે. કારણ કે જે પદાધિકારી પાસે ખાવાના પૈસા નહોતા
એમણે 100 કરોડથી વધુની પ્રોપર્ટી બની છે એવી રાજકોટમાં ચર્ચા છે. અને આ પૈસા કોના? રાજકોટની જનતાના જે કમાયેલા છે એમાંથી એને જે ભરેલો ટેક્સ છે તેના પૈસા આ ભ્રષ્ટાચાર આદરેલો છે. એટલે રાજકોટના લોકોની, સૌ લોકોની એવી લાગણી છે કે જે ભૂતકાળની અંદર 5 વર્ષની અંદર થયેલો ભ્રષ્ટાચાર છે તે ફરીથી આ લોકો પાસેથી વસૂલી કરવામાં આવે. આ માત્ર મીડિયામાં ચર્ચાઓ અથવા અધિકારીઓ માત્ર નિવેદનો આપશે તેમાં ન ચલાવી લેવાય. જે જવાબદાર છે તેમની જવાબદારી નક્કી કરી એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જેટલી રકમ માની લો કે ભૂતકાળમાં ભ્રષ્ટાચાર અથવા તો ગડબડી અથવા તો જે પણ રહ્યું હોય એ પૈસાની આ પદાધિકારીઓ પાસેથી વસૂલી કરવામાં આવે. માત્ર એમની ઉપર કાયદેસર પ્રક્રિયા કરતા એની પાસેથી વસૂલી કરવામાં આવે. કારણ કે અનેક પદાધિકારીઓએ જે ભ્રષ્ટાચાર કર્યો છે એ આખી રાજકોટની જનતા જાણે છે કે કોઈ વ્યક્તિ, કોઈ ઉદ્યોગપતિ હોય તે કોઈ દિવસ 2 વર્ષની અંદર આટલા રૂપિયા ન કમાય એવા રાજકોટના રાજમાર્ગો ઉપર મોટા મોટા કરોડો રૂપિયાના બંગલાઓ બાંધ્યા છે. એટલે વિપક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે આ બાબતની અંદર SITની રચના કરી અને રાજ્ય સરકાર આમાં એક નિવૃત્ત જજની નિમણૂક કરી અને આખી તપાસ કરે. બિલકુલ. પરસોત્તમભાઈ, આપ વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા છો અને કારણ કે આપણે ટેક્સ ભરીએ છીએ, આપણે આપણા શહેરના કે આપણા ગામના વિકાસ માટે ભરતા હોઈએ છીએ. મારે આપની પાસેથી એ સમજવું છે કે છેલ્લા 5 વર્ષમાં રાજકોટનો વિકાસ કઈ રીતનો થયો છે, વિકાસના કામો કઈ રીતના થયા છે, શું ત્યાં પણ આ જ પ્રમાણેનું બધું ચાલતું હશે? ભગવાનની કૃપાએ હમણાં વરસાદ આવશે તો આપ જાણી જશો કે કેવો વિકાસ થયો છે. અત્યારથી જ ગાબડાઓ પડવા માંડ્યા છે. અનેક ટીવીઓમાં હું જોઉં છું. હજી તો પ્રી મોન્સૂન છે. જ્યારે મોન્સૂન શરૂઆત થશે એટલે આ ચાલશે. આપ જોઈ બેન, અગાઉ પણ ઘણા વિકાસના કામો થયા છે. અંગ્રેજોના વખતમાં બનેલા પુલો આજે યથાવત છે. આપણે રાજકોટનો દાખલો લઈ લઈએ. કેસરે હિન્દ પુલ થયો એ આજે યથાવત છે. જ્યારે પ્રવર્તમાન સમયમાં જે કાંઈ બ્રિજ બને છે એ બ્રિજ જે શાસકોએ બનાવ્યો હોય એને તોડવા પડે છે. આ આપણે નજરે નિહાળેલું છે. આપણે સાંઢિયા પુલનો કહું કે સાંઢિયા પુલ જ્યારે બનાવ્યો ત્યાં શું 50-100 વર્ષના વિઝન સાથે નહીં બનાવ્યો હોય? સાંઢિયા પુલ બનાવીને આ 30-35 વર્ષમાં પાછો તોડવો કેમ પડ્યો? આ જ શાસકો હતા. એટલે ભ્રષ્ટાચાર આજથી નહીં, આદિકાળથી છે. પણ ભ્રષ્ટાચારની જે ગ્રેવિટી છે ને, વ્યાપ છે, બહુ વધી ગયો. હું આપને કહું બેન, જોઈ બેન, કે આપણે કોઈ પણ અધિકારીને પૂછીએ ભાઈ આ પૈસા કે આટલા બધા હોય આ, તો કે ભાઈ અમારે ઉપર દેવા પડે. ઉપલા અધિકારીને પૂછીએ કે આ પૈસા, એ કે અમારે ઉપર દેવા પડે. તો આ ઉપરવાળો કોણ? એ ઉપરવાળો નથી જાણતો. આપણો દેવાથી દેવ નથી જાણતો કે આ ઉપરવાળો કોણ, અમારા નામે કોણ લૂંટ કરે. બધા કે ઉપર દેવા પડે, બધા કે ઉપર દેવા પડે છે. આવી બાબતો સરા જાહેર ચર્ચાય છે. પેલા ભ્રષ્ટાચાર થતો, રૂપિયાનો ફાયદો કરાવે એટલે 20 પૈસા દેતા. અત્યારે રૂપિયાનું નુકસાન ન થાય એના 20 પૈસા દેવા પડે છે, 25 પૈસા દેવા પડે છે. એટલે આ બધું અત્યારે ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે. પ્રજા ત્રાહિમામ છે. હકીકતમાં આ જો ભ્રષ્ટાચાર આમનું ચાલ્યો તો આગલી પેઢી આપણને માફ નહીં કરે. અને આપણે ખરેખર દુઃખી છીએ કે અત્યારે કામ બગાડવામાં આવે છે. કોઈ પણ એવી ક્વેરી કાઢે કે તમારે પૈસા દેવા જ પડે. આ આટલો ભ્રષ્ટાચાર, એટલે આપણને ખરેખર ભવિષ્યની ચિંતા થાય છે. એટલે આ બધું બોલવું પડે છે. આ બોલવાનું આપણને પણ ગમતું ન હોય, કારણ કે આપણે સકારાત્મક બાબતે આગળ આવવું જોઈએ એવું હું પણ માનું છું કે વિચારો સકારાત્મક હોવા જોઈએ. પણ આપણી ચિંતા છે એ આપણને આ તરફ દોરી જાય છે. સકારાત્મક બાબતની વાત કરી. સકારાત્મક બાબતે બોલવું જોઈએ, જે ખોટું છે એની સામે અવાજ ઉઠાવવો જોઈએ અને ભાજપના નેતાઓને પણ લાગુ પડે છે. આ ચેર ખાલી છે, આપ જોઈ રહ્યા છો રાજકોટ
અત્યારે આ ચેર મૂકવામાં આવેલી છે. રાજુભાઈ ધ્રુવ જે ત્યાંના પ્રવક્તા છે ભાજપના, એમની સાથે મારી વાત થઈ અને એમની અમે રાહ જોઈ રહ્યા છે. હજુ 5:30 સુધીનો સમય છે, જ્યાં સુધી આ ચર્ચા ચાલશે ત્યાં સુધી હજુ પણ એમની ઈચ્છા હોય એ જો જવાબ આપવા માટે તૈયાર હોય તો એ આવી શકે છે અને બેસી શકે છે, ચર્ચામાં ભાગ લઈ શકે છે. રોહિતસિંહ, સૌથી મોટો પ્રશ્ન ત્યારે ઊભો થાય જ્યારે કંઈ ખોટું થઈ રહ્યું હોય, તમને ખબર હોય કે આ ખોટું છે ને તો પણ તમે ન બોલો. એટલે અત્યારે કદાચ ભાજપના નેતા આ જ કરી રહ્યા છે. 100% બેન, દરરોજ રાતે 8 વાગે તમામ ટીવી ચેનલોની અંદર રાજુભાઈ દરરોજ 1.5 કલાક બહુ મોટી ફાકા ફોજદારી કરતા હોય. જ્યારે પોતાના ભાજપ પક્ષની બધા માઇનસ પોઈન્ટ સામે આવ્યા, ડિમોલિશન અંગેના જે ભ્રષ્ટાચાર રાજકોટ મીડિયાએ જે બહાર લાવ્યા, ત્યારે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. એટલે આ તો એનો સીધો અર્થ એ થયો કે ભ્રષ્ટાચાર થયો છે અને તેમાં ભાજપના કોઈ નેતા કે પદાધિકારીઓ જવાબ દેવા તૈયાર નથી. એટલે રાજુભાઈ નથી એવા એનો મતલબ આપણે સૌ રાજકોટવાસીઓ અને સૌ ગુજરાતવાસીઓ એવું સમજી લેવું કે આ બાબતે સ્પષ્ટ રીતના ભ્રષ્ટાચાર થયો છે અને હવે સૌ લોકો કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે. બિલકુલ. પરસોત્તમભાઈ, બોલવું કેટલું મહત્વનું છે, જવાબ આપવા કેટલા મહત્વના છે? કારણ કે જનતા તો સવાલ કરશે જ, જનતા તો પૂછશે જ કે આ લાખો રૂપિયાનું આવતું તમે શું જમ્યા, આવતું તમે શું ખાધું અને તમારા ગળે કેવી રીતે ઉતર્યો કોળિયો, એ સૌથી મોટો પ્રશ્ન છે. મેં અગાઉ પણ કીધું, આ અમાનવીય કૃત્ય છે અને ક્રૂરતા કહેવાય. કારણ કે જે ડિમોલેશનની કાર્યવાહી થઈ હતી એ વખતનો તમે વિડીયો નિહાળશો ને તો આજે પણ આપણને 4 દિવસ જમવાનું નહીં ભાવે એવી પરિસ્થિતિ હતી. અને એવા માહોલની અંદર આ કાજુ કતરી અને ખજૂર રોલ વગેરે બધી આઈટમો ખાવી, ઢોકળા અને ફલાણું ઢીકણું લોકડું પૂછડું બધું, એ મારી દ્રષ્ટિએ યોગ્ય નહોતું. અને આ બધી જે ખરીદી છે કદાચ કરવી પડી હોય તો એવા ઘણા ગ્રુપ છે. દાખલા કે મહિલાઓનું સેલ્ફ હેલ્પ ગ્રુપ છે, એ સેલ્ફ હેલ્પ ગ્રુપ પાસેથી જો એને આ ઓર્ડર આપ્યો હોત તો મને લાગે છે આનાથી 10% પડ્યો હોત. આ જ રીતે બોલબાલા છે, એને તો કદાચ પૈસા ન લીધા હોત અને એને તો જ્યારે એ ગરીબ માણસોને જમાડે છે તો સરકારી તંત્રને જમાડ્યા જ હોત. આજે અમારા જેવા ઘણા સંસ્થાઓએ જમાડ્યા છે બધાને. એવી એક સંસ્થા નથી. દુઃખ નિવારણ સાહેબ તરફથી અમે મેટાડોર ભરીને આવ્યા હતા, પાણીની બોટલો ને વગેરે બધું લઈને. બોલબાલા ટ્રસ્ટ એ રોજ ત્યાં જમણવાર આપતા. બાબરિયા કોલોનીના લોકો છે જે બાજુમાં છે એ મેટાડોર ભરીને ફ્રૂટ લઈને બધું આવતા. SS ઠેઠ ભાવનગર થી SS ગ્રુપ છે, હું ત્યાં 3 દિવસ રહ્યો હતો એટલે મને ખબર છે કે SS ગ્રુપ ને બધા આવેલા છે અને બધાએ મદદ કરેલી છે. અને અમે કોઈ એવું નહોતું રાખેલું કે પોલીસ, મારી પાસે વિડીયો છે, અમે બધાને પીરસ્યું છે, બધાને આપ્યું છે. એવું નથી કે માત્ર ત્યાંના સ્થાનિક રહેવાસીઓને, એમ બધી સંસ્થાએ બધાને ઓફર કરી છે. ત્યારે આવા મસ્ત મોટા બિલ, 2.5 કરોડનું બિલ થાય આ બધો હિસાબ કરશો એટલે આજે 27 લાખ, 12 લાખ, 6 લાખ, આ તો હજી પ્રારંભિક છે. એટલે જ કદાચ ભ્રષ્ટાચારની વાતો વહેતી થઈ છે અને વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા. ખાલી ખુરશી રાજુભાઈ ધ્રુવની છે, રાજકોટથી તેઓ બેસવાના હતા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે તેઓ, પણ તેઓ ન બેઠા. આપણી સાથે અત્યારે રાજકોટથી અમારા સંવાદદાતા ઋષિ દવે લાઈવ જોડાયેલા છે. ઋષિ, આપની રાજુભાઈ સાથે વાત થઈ હતી, તેમણે હા પાડી અને એટલે જ આપણે એમનું નામ કન્ફર્મ કર્યું. પણ હવે જ્યારે ડિબેટ ચાલુ થઈ, જ્યારે ચર્ચા ચાલુ થઈ, ત્યારે એમણે બેસવાની ના પાડી દીધી. જવાબ આપવાથી ભાગી રહ્યા છે ભાજપના નેતાઓ, તો શા માટે ભાગી રહ્યા છે એ સૌથી મોટો પ્રશ્ન છે. જો તમે ભ્રષ્ટાચાર નથી કર્યો કે જો આમાં કોઈ કૌભાંડ નથી રહેલું તો પછી આવો અને જવાબ આપો. સ્પષ્ટપણે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને ડૂબી મરવા જેવી આ બાબત કહેવાય. કારણ કે એક તરફ ડિમોલેશન ચાલી રહ્યું હતું અને બીજી તરફ અધિકારીઓ મસ્ત મોટા બિલ કઈ રીતે બનાવવા તેના ગોઠવણમાં તેઓ વ્યસ્ત હતા. સૌપ્રથમ હું તમને ભાજપ કાર્યાલયની એક ખાલી ખુરશી જે રાહ જોઈ રહી છે નેતાની એ દર્શાવવા માંગીશ કે અહીંયા કયો નેતા બેસશે અને કૌભાંડ મામલે ખુલાસો કરશે. ન્યૂઝ કેપિટલે આજે બપોરથી તમામ
નેતાઓનો સંપર્ક કર્યો. સૌપ્રથમ મેયર ડોક્ટર નેહલ શુક્લનો સંપર્ક કર્યો. તેણે સ્પષ્ટપણે સમગ્ર મામલે બોલવાની ના પાડી. સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળિયાએ પણ બોલવાની ના પાડી. પૂર્વ પદાધિકારીઓની વાત કરવામાં આવે તો જે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન છે જયમીન ઠાકર, તેને પણ આ મામલે બોલવાની ના પાડી. એટલે કે ભાજપના પદાધિકારીઓ, હાલના અને પૂર્વ શાસક પક્ષના નેતાઓ આ મામલે બોલવાની ના પાડી રહ્યા છે. આ ખાલી ખુરશી છે તે પુરાવા રૂપે ખુરશી છે કે આ ભ્રષ્ટાચારની ખુરશી છે. અહીંયા જે બેસે એ ભ્રષ્ટાચાર કરે તે વાત નક્કી છે. કારણ કે ભાજપના નેતૃત્વને જરા પણ રસ નથી કે પ્રજાના પૈસા કોર્પોરેશનની તિજોરીમાંથી કઈ રીતે ખાલી થઈ રહ્યા છે, કઈ રીતે રેટ કોન્ટ્રાક્ટ ધારકો રૂપિયા ખંખેરી રહ્યા છે. હું તમને એક સામાન્ય ઉદાહરણની વાત કરું તો જે પાણીની 5 રૂપિયાની બોટલ આવે તે ઉધડી લે, એટલે કે જે જથ્થાબંધ તમે ખરીદી કરવા જાઓ તો 5 રૂપિયાની બોટલ તમારા પ્રસંગમાં મગાવો, કોઈ પણ કાર્યમાં મગાવો તો એ બોટલ 3 રૂપિયાથી 3.5 રૂપિયામાં તમને મળે છે, એટલે કે સસ્તી મળે. પરંતુ રેટ કોન્ટ્રાક્ટ થયો છે 8 રૂપિયાનો, એટલે કે એક બોટલમાં સીધો 5 રૂપિયાનો ભ્રષ્ટાચાર. અને જે 12,50,000 થી વધુ રકમનું બિલ આ જંકલેશ્વર ડિમોલેશનમાં મૂકવામાં આવ્યું. પરસોત્તમ પીપળિયા સાહેબ લાઈવમાં જોડાણા છે. તે અને તેનું ગ્રુપ સાથે ગુરુદ્વારાનું ગ્રુપ, બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સહિત અનેક સ્થાનિક સંસ્થાઓ અહીં હતી. 18 થી વધુ સામાજિક સંસ્થાઓએ ત્યાં 24 કલાક પાણી પૂરું પાડ્યું છે. માત્ર સ્થાનિકોને નહીં, ત્યાં ફરજ પરના તમામ કોર્પોરેશનના કર્મચારીઓને, પોલીસ કર્મચારીઓને તમામને ફૂડ પેકેટ આપ્યા છે, પાણી પીવડાવ્યું છે. અરે સાહેબ, તમારા પેટ કેટલા? સવારે તમે ચા નાસ્તો જમો છો, પૌવા ખાવ છો, બ્રેડ ખાવ છો, બિસ્કિટ ખાવ છો, ચા દૂધ કોફી પીવો છો, ત્યારબાદ તમને બપોરે પ્રેમવતીનું સ્વામીજીનું જમવાનું આવે છે, એ પણ 150 રૂપિયા મસાલા છાશ સાથે, જે એટલો ભાવ જ નથી. રાત્રે પણ તમે જમો છો. આ બધી ગણતરી કરનાર કોણ? તે જ એક સૌથી મોટો સવાલ છે કે મોટામાં મોટો ગીધડ કોણ છે આમાં? આ સમગ્ર કૌભાંડની પાછળ જે સૌથી મોટો જેનો હાથ જેને કહેવાય કે કાળો કાગડો કોણ છે, ભાજપનો નેતા કયો સંકળાયેલો છે, તે એક સવાલ સામે આવી રહ્યો છે. ત્યારે હાલ તો અત્યારે તપાસનો વિષય છે. મ્યુનિસિપલ કમિશનરનું પણ નિવેદન સામે આવશે કે તપાસ કરશું, જે કોઈ દોષિત હશે એને પગલાં ભરશું, પણ ક્યારે? હાલ તો અત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મીઓ અત્યારે શંકાના દાયરામાં છે અને પૂર્વ પદાધિકારીઓની ટીમ પણ શંકાના દાયરામાં છે. કારણ કે સ્પષ્ટપણે જે ચાનું બિલ થયું છે આશરે 7 લાખ રૂપિયાનું, 15 રૂપિયાની આરાધના ટી સ્ટોલ છે તેમાં અડધી ચા મળે છે અને અત્યારે બિલમાં દર્શાવવામાં આવી છે 21 રૂપિયા. એક અડધી ચામાં 6 રૂપિયાની કટ, એટલે લાખો રૂપિયાની કટ. 21,000 કપ તો અડધી ચા કૌભાંડિયાઓએ બતાડી છે. તમે વિચાર તો કરો કે અડધી ચા તમને કોઈ પણ રાજકોટના હોટલમાં જઈને તમે એમ કહો કે મારા ઘરે પ્રસંગ છે, 21,000 કપ મારે ચા જોઈ છે, તો 15 રૂપિયાની ચાના તે 10 રૂપિયા કરી દેશે કે 11-12 રૂપિયા અથવા તો 13 રૂપિયામાં આપશે. પરંતુ અહીંયા તો રૂપિયા ઘટવાને બદલે 15 રૂપિયાના 21 રૂપિયા દર્શાવવામાં આવ્યા. બિલમાં ઘાલમેલ કરવામાં અધિકારીઓ સમર્થ રહ્યા નથી. જે સ્ટેન્ડિંગ ચેરમેન છે પરેશ પીપળિયાને, તેને ક્યાં કેવું લાગ્યું કે ભાઈ આ બિલમાં ગોટાળો છે અને કાજુ કતરી, ખજૂર રોલ અને ખમણનો દોસ્તનો ટોપલો પત્રકારો ઉપર ઢોળી દીધો કે 150 પત્રકારો આવ્યા હતા અને 231 રૂપિયાની એક ડીશ તેઓ જમી ગયા. ખરેખર એટલા પત્રકારો હતા પણ નહીં. સીસીટીવી ચેક કરાવશો તો દૂધનો દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તો પત્રકારોના નામે કોણ જમી ગયું તે પણ સવાલ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સામે થઈ રહ્યો છે. જો ખરેખર તલસ્પર્શી તપાસ થાય તો અનેક ઘર ભેગા થાય કર્મચારીઓ, તેવું અત્યારે ઘાટ સર્જાણો છે. જી ઋષિ, મને લાગે છે કે આ બધા જેટલા પણ નેતાઓ કે અધિકારીઓ છે એ કદાચ સોના ચાંદીની થાળીમાં બેસી અને જમ્યા હશે, એટલે કદાચ આટલા લાખોમાં બિલ ગયું હશે. અને ભાજપના નેતા જેમને અત્યારે બોલવાનું હતું એ બોલી નથી શક્યા, પ્રજાના પ્રશ્નોના જવાબ નથી આપી શક્યા, એ પણ ઘણી ખરાબ વાત કહેવાય. કારણ કે જ્યારે વિકાસની વાતોના તમે ઢોલ નગારા પીટો છો, લોકોના ઘરે ઘરે જઈ અને વાતો ગણાવો છો, ત્યારે જ્યારે પ્રજાના પ્રશ્નો, પ્રજાના જે બિલ, જે ટેક્સના પૈસા છે એનો આ રીતે વ્યય થઈ રહ્યો છે, એને લઈને સવાલો ઉઠી રહ્યા છે, તો ત્યારે તો એમને બોલવું જોઈએ. આપ તમામનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આ સાથે ડિબેટ ઓફ ધ ડેમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.